હેલો જય માતાજી મિત્રો, અમારા સ્વાગત છે હમણાં એક મિની વ્લોગમાં. તો મિત્રો અમે આવી ગયા છીએ પાછા ખેતર રોજની જેમ રાબેતા મુજબ. તો આ બાજુ સર જો આપણો સિંહ જો આપણે જો આ બાજુ આપણો સિંહ છે, આ બાજુ છે આપણા સિંહની મમ્મી. તો ગાઈસ આપણે હવે ખેતરમાં આવી ગયા છીએ અને આપણે હવે જવું ખેતરની અંદર. તો મિત્રો જોઈ લઈએ લલિત શું કરે છે. તો મિત્રો લલિત જઈ ખેતરની અંદર, તો હવે આપણે જઈશું અંદર. તો મિત્રો હવે ખેતરમાં જઈએ. ચાવી તો હોય રે બાઇકમાં, કારણ કે શું કોમમાં આવશે. તો મિત્રો આપણે હવે ખેતરમાં જ જઈએ છીએ. તો મિત્રો હોય તો જો તો ચેડમ બેડા આડા કરે છે. તો મિત્રો આખું પાછું કરીને ખેતરમાં જવું પડશે. તો મિત્રો અમે ખેતરમાં આવી ગયા છીએ. લલિત તો આખા જો ચોળી વેણી ખાય હે. લલિત દેખાતી નહીં હોય. તો મિત્રો આપણે ખેતરમાં આવી જઈએ કમ્પ્લેટ. અને આમાં આપણે જો મસ્ત ટાળીઓ કરી દીધો હ, અને મસ્ત મજા આવે ખેતરમાં તો બહુ. અને મિત્રો અમે ખેતરમાં તો આવી જ જઈએ. અને કાલ આપણે પાણી વાળવાનું ખેતરમાં. તો મિત્રો લલી બતાવી દઉં. લલી હોય કે. તો મિત્રો લલી જો પેલી રહી તો અરે જો મિત્રો દેખાય. મિત્રો આપણે હોય ભાઈએ ખાટલા બાટલા તાળીએ અને ખાટલામાં બેસીએ. તો મિત્રો લઈને આવવા દો. મિત્રો આપણે ખાટલો રાખીએ ખેતરમાં, એટલે કે આપણે આવીને બેહવા થાય. મિત્રો આપણે ખેતરમાં તો આવી ગયા છીએ કમ્પ્લીટલી. ખાટલામાં આવીને બેસી જઈએ. જોઈ લો મિત્રો આપણો ખાટલો જ છે. અને મિત્રો આપણે બેઠા જ છીએ. લલી આવતી નહીં. લલી શીખો શું હોય ને એટકા લલી. ખેતરમાં બહુ મજા આવો. ખેતરની મોજ એટલે એક નંબર. આપણે જોઈ લીધું. મને તો ખેતરનું કામ કરવું બહુ ગમે. મિત્રો તમને ખેતરનું કામ કરવું જેના ગમતું હોય ને એ કોમેન્ટ કરજો. તો મિત્રો લલિત આવી જઈએ હવે જોડે, જોઈ લો. મિત્રો લલી આવે હે. જય માતાજી એમ કે.